સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. ઓનલાઈન છેતરપિંડીના નેટવર્ક પર ત્રાટકેલી પોલીસે 2 રીઢા આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલો અન્ય એક સાગરીત હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સાયબર ગુનાઓ સામે ચાલી રહી છે. કૌભાંડમાં સંડોવાયેલો વધુ એક આરોપી હાલ ફરાર છે, તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસે એઝાઝ ઉર્ફે અલ્તાફ ખાન ઉર્ફે રોનક પઠાણ રહે મોના પાર્ક બાયપાસ રોડ ભરૂચ અને અફવાન ઉસ્માન કાની રહે મદીના પાર્ક શેરપુરા રોડ ભરૂચને ઝડપી પાડ્યા છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા. તેમણે અગાઉથી ખરીદેલા મોબાઈલ સિમ કાર્ડને આ ખાતાઓ સાથે લિંક કર્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ઠગાઈથી મેળવેલા નાણાંની હેરફેર માટે થતો હતો. સાયબર ક્રાઇમ પોલીસના પ્રાથમિક અનુસંધાન મુજબ આવા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન ઠગાઈના નાણાંને અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ગુનાના નાણાંના સ્ત્રોતને છુપાવવા માટે થતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. કોઈપણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, ડેબિટ કાર્ડ, ચેકબુક કે મોબાઈલ સિમ અન્ય વ્યક્તિને ઉપયોગ માટે આપવું નહીં. પૈસાની લાલચમાં પોતાના દસ્તાવેજો કે બેન્કિંગ વિગતો અજાણ્યા વ્યક્તિઓ સાથે શેર ન કરવા પણ સૂચના અપાઈ છે. આવા ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનાખોરીમાં થતો હોય છે, જેનાથી ખાતાધારક પણ કાનૂની કાર્યવાહી હેઠળ આવી શકે છે. પોલીસે જણાવ્યું કે સાયબર ગુનાનો ભોગ બનનાર અથવા શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગે જાણ થતાં જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જરૂરી છે.